ડાંગ જિલ્લા પેરોલ ફ્લો સ્કોડ તથા વઘઈ પોલીસની ટીમે ચીલ ઝડપ ચોરીના ગુનામાં સંડોવાયેલ તમિલ ગેંગના 4 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. વઘઈ તાલુકાના દગુનિયા ગામના મહિલા સરપંચના પતિ હર્ષદભાઈ કે ગાવિત ગત 31 માર્ચના રોજ બેંક ઓફ બરોડા વઘઈ બ્રાન્ચના ખાતામાંથી 1 લાખ રૂપિયાનો ઉપાડ કરીને બેગમાં મૂકી તેઓની ટાવેરા ગાડી બેગમાં મૂકી વઘઈ બજારમાં કામ અર્થે ગયા હતા. આ વખતે તેઓની 1 લાખ રૂપિયા મૂકેલ બેગ કોઈ કિસ્સામાં ચીલ ઝડપ કરી જતા તેઓએ વઘઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ડાંગ પોલીસની ટીમ તપાસ કરી રહી હતી. એ દરમિયાન બાતમીના આધારે પેરોલ ફરલો સ્કોડ તેમજ વઘઈ પોલીસની ટીમે તમિલ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા 67,500 તથા 76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમિલ ગેંગના આરોપીઓ સામે અગાઉ વલસાડ, નવસારી, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં પણ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓમાં ગણેશન મારીમુથુ શેટિયાર, જગન ગણેશન મારીમુથુ શેટિયાર, રામુ ગણેશન મારીમુથુ શેટિયાર, કન્નાન રાજારામ શેટિયાર તમામ વલસાડમાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગઈ 21 તારીખે દગુનિયા ગામના સરપંચ જે છે હર્ષદભાઈ, એમણે ફરિયાદ આપી હતી કે પોતે એક ટેવેરા ગાડી લઈને બેંકમાંથી રૂપિયા 1 લાખ જે સરકારી વિભાગના હતા એ પૈસા લઈને ટેવેરા ગાડીમાં જતા હતા અને એમણે ગાડી પાર્ક કરી હતી, પણ એમનાથી સરચૂકથી કાચ ખુલ્લો રહી ગયો એટલે ખુલ્લા કાચમાંથી કોઈક ચોરીસમ ચીલ ઝડપ કરીને રૂપિયા 1 લાખ રોકડા ચોરી કરીને લઈ ગયેલા છે. તે દિવસથી જ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જગણિયા સાહેબે 4 ટીમ બનાવી હતી. એમાં એસઓજીની ટીમ, એલસીબીની ટીમ પ્લસ સ્પેશિયલ જે સ્કોડ છે અમારો એબ્સકોન્ડિંગ સ્કોડ છે એના એક પીએસઆઈની ટીમ તેમજ ડિવિઝનના એક સબ ઇન્સ્પેક્ટરની ટીમ એમ 4 ટીમે કામે લગાડી હતી. મોટેભાગે ડાંગ જિલ્લાની અંદર આવા ગુનાઓ બનતા નથી હોતા, પરંતુ કોઈ બહારની ગેંગ હતી એવી શંકાના આધારે અમે લોકોએ સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા અમારા સ્પેશિયલ સ્કોડના પીએસઆઈ જે છે શેખ સાહેબ, એમને હિન્ટ મળી હતી કે ભિલાડથી કોઈક તમિલનાડુના કોઈ માણસો આવેલા છે. એ આધારે તપાસ કરતાં રાત્રે જ એમને લગભગ 1 વાગ્યાની આસપાસમાં અમે લોકો એમને શોધી કાઢ્યા હતા અને દબોચી લીધા હતા. જેઓ ભિલાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમની જે ચાલી હતી તેમાંથી મળી આવ્યા હતા. એમણે તમામ મુદ્દાઓ પૈકી જે 70,000 રૂપિયાની આસપાસ અમે લોકોએ કબજે કર્યા છે. એમને જે બેગમાં પૈસા મૂકેલા હતા ને એ બેગ પણ એમણે રસ્તામાં ફેંકી દીધી, તે પણ રિકવર કરવામાં આવેલી છે. એમનું ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી છે કે એમણે નાના પોંડા અને કપરાડા વિસ્તારમાં પણ, જે વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો છે એ વિસ્તારમાં પણ એમણે ચોરીઓ કરી છે. મોટેભાગે તામિલનાડુથી આ લોકો ચોરી કરતા જ આવેલા છે. ઘણી ચોરીઓમાં એ લોકો સામેલ છે. તામિલનાડુ રાજ્યમાં પણ એ લોકો પકડાયેલા છે, પરંતુ ગુજરાતમાં બી નાની મોટી લગભગ ચોરીઓ કરતા આવેલા છે. કેટલીક ચોરીઓમાં ફરિયાદ થઈ હશે તો એનું પણ ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે. હાલમાં 4 આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ, પ્રવીણ ચૌધરી સાહેબની તપાસ કરી રહ્યા છે. થેન્ક યુ.